ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ પુત્ર પુત્રી અને પત્નીની હત્યા કરી લાશને દાટી દીધી હતી। હત્યારો ઝડપાયા બાદ અનેક વાતો બહાર આવી રહી છે। હજુ પણ અનેક વાતો બહાર આવશે। આરોપી જ્યારે જૂનાગઢ જિલ્લામાં નોકરી કરતો ત્યાં સુધી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાના અહેવાલ આવી રહ્યા છે અને તેની સાથી મિત્ર કમ પ્રેમિકાની પણ પૂછપરછ ભાવનગર પોલીસ કરી રહી છે। ટૂંક સમયમાં ભાવનગર પોલીસ વધુ વિગત બહાર લાવશે। ત્યારે આજે આ રેલો તળાજા સુધી પહોંચ્યો છે। પુત્રી પુત્ર પત્નીના ટ્રિપલ મર્ડરનો આરોપી શૈલેષ ખાંભલા હત્યા કરી તળાજા પહોંચ્યો હતો અને શેત્રુંજી નદીમાં અમુક સામાન ફેંકી દીધો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું, જેથી આજે તળાજા નજીક શેત્રુંજી નદીમાં તરવૈયાઓ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। વધુમાં મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના મથાવડા ગામે આવેલા ફોરેસ્ટ વિભાગની આવેલ જગ્યામાં પણ હત્યારો શૈલેષ ખાંભલાએ વિઝિટ લીધી હતીની ચર્ચા થઈ રહી છે। 3 હત્યાના મામલે રબારી સમાજ પરિવાર, કર્મચારીઓ અને આમ જનતામાં આરોપી વિરુદ્ધ ફિટકાર વર્ષાવી રહ્યા છે। વધુ તમામ વિડિયો અહેવાલ માટે જોતા રહો અમારી ચેનલ।